અને આની અંદર છે ને ફુલ્લીનો રાજા છે એ તમને આ યંત્ર બહાર નહીં જવા દેવા માંગે, એ આ શરીરનું સંરક્ષણ કરવા માંગે છે. ફુલ્લીનો રાજા એટલે શરીરનું સંરક્ષણ જે કરવા માંગે છે, પ્રોટેક્શન કરવા માંગે છે. આ બોડીને કંઈ પણ નુકસાન થાય તો એને ઉર્જાને બચાવી રાખવી છે. આપણા અંદર ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરનો રાજા છે. તો ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરના રાજાની અંદર એવું છે કે તમે ખોટી ઉર્જા વાપરો નહીં. એટલે ખોટી ઉર્જા ન વાપરો એટલે તમે જયારે એટેન્શન રાખવા જાશો ને, તમે જોજો બરાબર, એટેન્શન રાખવા જાશો થોડી વારમાં તમે થાકી જાશો. એ થાકી જવાની પ્રક્રિયા ઓલો કરે છે. રાજા છે આપણો યંત્રનો વિભાગ, એ આપણને રાણીમાં લઈ આવે, ગલ્લામાં મિકેનિકલ નેસમાં લઈ આવે. એટલે પેલું તમે યંત્રને આખું ન સમજતા હો ને તો યંત્ર તમને એની ક્લચમાંથી બહાર નહીં જવા દે. યંત્રની રચના જ છે. એટલે તમારે એમ સમજો કે આ ઇન્સ્ટિંક્ટિવનો જે રાજા છે ને એ બોડીનું સંપૂર્ણ રીતે સંરક્ષણ કરવા માંગે છે. બોડીને કાંઈ ન થવું જોઈએ એ ટાઈપની ઉર્જાઓ ભેગી કરે છે, ઉર્જાઓને રિલીઝ કરે છે, જ્યાં જરૂર હોય ત્યાં રિલીઝ કરે છે. એ પ્રકારનો ભાગ છે. એટલે જ્યાં લગીને તમારી અંદર લાલની રાણી ન આવે, લાલની રાણી એટલે જે પ્રેક્ટિકલ કરવા માંગે છે ઈ લાલની રાણી સિવાય આને ઓવરકમ કોઈ ના કરી શકે. આ એક આની અંદર પોઈન્ટ છે. લાલની રાણી એટલે સતત રીતે એપ્લાય કરવા માંગે છે. જે કોઈ સતત રીતે આ ક્ષણની અંદર અને આ ક્ષણને શોધવા માંગે છે, આ ક્ષણને બિલીફ સિસ્ટમની અંદર પલટાવી નથી માંગતો. હું અત્યારે માનો કે અત્યારે વર્તમાન ક્ષણમાં આવ્યો અથવા એટેન્શનમાં આવ્યો તો આ એટેન્શનને હું બરાબર રીતે સમજવા માંગુ છું, એને મારી બિલીફ સિસ્ટમની અંદર રૂપાંતરણ કે ખરેખર આ પ્રેઝન્ટ મોમેન્ટ છે શું. માનો કે આ ક્ષણની અંદર હું વર્તમાન ક્ષણની અંદર આવી ગયો તો ફેર શું પડે છે, ઇન્ક્વાયરી કરું. ઇન્ક્વાયરીનો અર્થ એવો છે કે તમે જ્ઞાત સાથે ચોટેલા છો ને એ જ્ઞાતમાં જે અણુપરમાણુ ચોટેલા છે ને એને તમે ઉખેડવા માંગો છો. જ્ઞાત સાથેનો તમારો નાતો છોડવા માંગો છો. ઇન્ક્વાયરીનો અર્થ એવો છે. એટલે એની રચના છે. તમે એને ક્વેશ્ચન ન કરી શકો. એની રચના જ છે. શરીર રાજાને એવું, રાજાની આગળ તમે નહીં માનો, ફુલ્લીના રાજા આગળ તો અતિન્દ્રિય શક્તિઓ છે, ચમત્કારો છે. આ ફુલ્લીનો રાજા છે એની અંદર ચમત્કાર કરી શકે, બીજાના વિચાર જાણી શકે, ભવિષ્યની ઘટના જાણી શકે. આ ફુલ્લીનો રાજા પોતાનું રક્ષણ કરવા માંગે છે. એટલે એને અતિન્દ્રિય શક્તિઓ હોત રાખેલી છે. મારો અહંકાર ન જાય, મારી ઇમેજ ન જાય, હું ખોટો ન પડું, એના માટે બધી સિદ્ધિઓ જો મેળવી તો મેળવી દે આ ટાઈપના. એટલે પેલા તો યંત્રને આપણે નથી જાણતા. આ યંત્રની અંદર કેટલા બધી બનાવટો કરી નાખે આપણી હારે એ ખબર જ ના પડે. પેલા તો યંત્રને જાણવું જોઈએ, યંત્રથી જુદા પડીને.